હેલો મેગનેલ ફેમિલી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગનેલ લાઈફ વ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. આજ થઈ ગયો છે સોમવાર. બધાની રૂટીન લાઈફ શરૂ થઈ જશે. અને મિષ્ટીને આજે એક્ઝામ છે, તો બસ બંનેને ફટાફટ તૈયાર કરી દઉં અને સ્કૂલે મોકલી દઉં અને પછી ટિફિન બનાવી દઉં. ઓકે, અને બાકી બધું થઈ જાય અને પછી રસોઈ શરૂ કરી દઈશ. ઓકે, અને આજે રસોઈ બનાવવાનું છે ભીંડાનું શાક, મગ અને રોટલી. ઓકે, તો ચલો ફટાફટ બને પહેલાં રેડી કરીને સ્કૂલે મૂક્યો, પછી આગળ વાત કરીએ. આજે તો એક્ઝામ ભરી ગયો, હજી તો એક્ઝામ બાકી એ સીધી રીતે ચલો, એક્ઝામનો ફર્સ્ટ દિવસ છે. પગે લાગો, પપ્પાને પગે લાગો. એ વાંકી વળ સરખી તો દીકરા, જો આળસ નહીં કરવાની. ગુડ ગર્લ છું તું તો. એમ ન કરાય. ના બધી રીતે ડાય ભાગે પગે લાગુ ન ગમે. બસ હાલો માં દઈ દો. ચલો આ ખાઈ લો. ઓ વેરી ગુડ, વેરી ગુડ. ખાઈ લો, ખાઈ લો. ખાવું પડે બેટા, એક્ઝામ નો ફર્સ્ટ ડે. દીકરા ખાવું પડે, પહેલે એક્ઝામ લાઈફ ની દીકરા. ચાલશે. હાલો મોડું થાય, ચાલ. એને બોટલ એ તો હવામાંથી જાઉં, કઈ નહીં જવા દો ને મોડું. ચાલ ચીંકી લાગે. ઓ બાપડે, માં ચીંકુડી પંકુડી. એ ચીંકલી શાંતિથી લખજે હો, કોઈનામાં જોયા વગર શાંતિથી લખજે હો. બીજામાં ડાફોયા નહીં મારતી હો ને. બીજાને કોઈને ચલો. જાણ મારતો. હા,
મિષ્ટી મિષ્ટીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જોઈએ હવે એ લોકોને એક્ઝામ કેવી ગઈ છે. આજે હું પણ લેવા જાઉં છું, કારણ કે એ લોકો તો કંઈ કહેશે ને કે કેવું લખ્યું કેવું નહીં, એટલે એમના ટીચરને પૂછવું પડશે કે ભાઈ કેવું લખે છે. બરાબર, તો ચલો લઈને આવું બંનેને પછી વાત કરીએ. તો મિષ્ટી મિશ્રી સ્કૂલેથી આવી ગયા છે અને ઉનાળાની શરૂઆત થઈ એટલે હવે આ બધા ગંજી બધા કાઢ્યા છે પહેરવા માટે. અને કેવું ગઈ એક્ઝામ? બહુ મસ્ત. શું લખ્યું? 11 લખ્યું. વાવ. પછી બીજું શું લખ્યું? 1 2 3 કાઉન્ટ કર્યું? હે, વેરી ગુડ. પછી ટીચરે ત્યાં શું કીધું? ઘરે જઈને હોમવર્ક કરકે આના, એવું કીધું? ઓકે. મીશુ શું કરે છે? તો હવે તારે કાલે એક્ઝામ પાછી છે ને બીજી? હે ને, કઈ છે? ABCD? ઓકે ઓકે. મીશા શું કરે છે? નાસ્તો લે છે, જમવાનું છે. તો એક્ઝામ દઈને આવી ગયા છે બંને. અને બેટા જમવાનું છે, નાસ્તો શું કામ લાવી? બંને એક્ઝામ દઈને આવી ગયા છે અને ટીચરને પૂછવા ગઈ હતી કે કેવું લખ્યું બંને. તો કહે છે કે બંને બહુ સરસ લખ્યું છે અને ઓરલ પણ સારું આપ્યું છે. તો હવે જોઈએ એ લોકો જો પેપર જોવા આપે તો સારું છે, ખ્યાલ આવે અમને પણ કે ભાઈ એક્ઝામમાં કેવું કરે છે લોકો. ઓકે, ચલો તો બંનેને જમાડી લઉં. અને કાલે ઇંગ્લિશનું છે એક્ઝામ, તો એની માટે પણ થોડી તૈયારી કરાવી લઉં. ઓકે, ચલો બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અને અત્યારે વાગે છે સાંજના 6 અને હું શાક માર્કેટ જઉં છું. જે રેગ્યુલર જગ્યાએ જઈએ છીએ ત્યાં નહીં, અને બીજી જગ્યાએ જઉં છું જ્યાં મોટી શાક માર્કેટ છે, ગોત્રી તળાવ પાસે, ત્યાં જઉં છું. ઓકે, તો કારણ કે થોડું બલ્કમાં શાક લેવું છે, તો ત્યાં અત્યારે સાંજના ટાઈમે એકદમ ફ્રેશ શાક મળે, એટલે ત્યાં લેવા જઉં છું. ઓકે, તો ચલો. તો ગોત્રી શાક માર્કેટ આપણે આવી ગયા છીએ. એકચ્યુઅલી રસ્તો તો હું અહીંયા પાછળની સાઈડથી આવી છું, કારણ કે અહીંયા એક કમ્પાઉન્ડ છે મોટું, એ ખાલી જ રહે છે. અને મોસ્ટલી બધા તમે જુઓ અહીંયા બધું પાર્કિંગ કરેલા છે, બધા વાહન. આ સાઈડ પણ તમને દેખાશે મારી પાછળ, ત્યાં વાહન પાર્ક કરેલા છે. અહીંયા બધા પાર્ક કરીને પછી ખરીદી માટે જાય છે. આમ મેઇન રોડ જોવા જઈએ તો આ સાઈડથી આમ નીકળીએ અને આ સાઈડથી પછી અહીંયા એ માર્કેટ શરૂ થાય છે. પણ આ કમ્પાઉન્ડ ખાલી રહે છે, એટલે બધા વાહનને બધું પાર્ક કરીને બધા મોસ્ટલી બધા જેને બલ્કમાં લેવું હોય શાક, એ બધા અહીંયા આવે. અને એમ પણ આ માર્કેટ સાંજે જ શરૂ થાય છે, એટલે અહીંયા તાજું શાક તમારે જો લેવું હોય તો અહીંયા મળી જાય. ઓકે, તો ચલો તમને લોકોને બતાડું. ठीक है भैया, 10 ले लेना. हेलो हेलो. શું છે લીંબુનું? 50 ના 250. અહીંયા તમે જોઈ શકો છો પાલક છે, મેથી છે, ફ્લાવર, બધું એકદમ ફ્રેશ છે, દૂધીને બધું. અને આ સાઈડ પણ ઘણી મોટી માર્કેટ છે.
બટેકાનું? બટાકા 20 ના કિલો છે. 20 ના કિલો. ના નથી આવી. 20 કિલો 50 થઈ ગયું. આ 40 કિલો. શું છે લીંબુનું? 40 ના 250. શું છે કેરીનો? 120. તો બધું શાકની ખરીદી કરીને આવી ગઈ અને બધાએ જમી પણ લીધું અને બધા ફ્રી પણ થઈ ગયા અને મિષ્ટી સરસ મજાનું હોમવર્ક પણ કરી દીધું છે અને સરસ મજાના હોમવર્ક પછી હવે મિષ્ટીને ઊંઘ પણ આવે છે તો હવે બંનેને સુલાઈ દઉં અને થોડું એડિટિંગ પણ બાકી છે. ઓકે, ચલો તો કાલે ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવા દિવસની. હા સારું, ઓકે. નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી રજા આપો. જય મહાદેવ, હરે કૃષ્ણ, ટેક કેર.